જેમ સ્કૂલમાં બાળક ભણતો હોય તો પ્રથમ કક્ષામાં હોય પછી કંઈક વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે પછી દ્વિતીય કક્ષામાં આવે ને. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત જ ન કરે તો દ્વિતીય તૃતીય ચતુર્થ કક્ષા એને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તો આગળ વધવાનો જે અભિગમ છે એ જ્ઞાનના વિસ્તારથી જ થાય છે. જ્ઞાનનો વિસ્તાર આપણા પ્રશ્ન, આપણી જિજ્ઞાસાના આધારે જ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે પ્રશ્ન અવશ્ય કરીએ. આજે પ્રશ્નોત્તરીમાં જેટલા પ્રશ્ન આવ્યા હશે એનો યથાયોગ્ય પ્રયત્ન કરીશ કે ગીતા આધારિત મૂલ્યાંકન કરીને અને એનું સમાધાન પ્રાપ્ત થાય. સૌથી પહેલાં આજના વિષય તરીકે એક ઈચ્છા કરી કે અર્જુનના પ્રશ્નો, કેમ કે પ્રશ્નોત્તરી છે તો આપણે પ્રભુના ઉપદેશનું તો ચિંતન ગીતાજીમાં કરતા જ હોઈએ. થોડું અર્જુનના પ્રશ્નોને પણ આજે થોડું જોઈએ સંક્ષેપમાં ક્યાંક ક્યાંક, કે અર્જુન કઈ રીતે ક્રમશઃ પ્રશ્ન કરે છે. એટલે પ્રશ્ન કરવાની પણ આવડત આપણને આવડવી જોઈએ ને, કેમ કે આપણને એ જ વિચાર આવે કે પ્રશ્ન પણ કરવા તો કેવી રીતે કરવા. પ્રશ્નોનો ઉદ્ભવ પણ ઘણીવાર ન થાય, શંકા હોય, વિષય ક્યાંક લાગતો હોય કે કંઈક વિચારવા જેવું છે પણ પ્રશ્નનું પ્રારૂપ ન ઘડાતું હોય. અર્જુને એ સ્પષ્ટતા સાથે પ્રશ્ન પ્રભુને કર્યા છે. અને આ વાત ખાલી ગીતાજીની પણ નથી, આ વાત ભાગવતજીની પણ છે, આ વાત ઉપનિષદોની પણ છે. સર્વત્ર આપણા શાસ્ત્રોએ આ જ પ્રણાલીને અનુસરી છે કે પ્રશ્ન અને એનો ઉત્તર, શંકા અને એનું સમાધાન. આ જ આપણે ત્યાં ધર્મના પ્રબોધનની પ્રણાલી રહી છે. ગીતાના આધારે વિચારીએ તો સૌથી પહેલાં અર્જુનને વિષાદ થાય છે ત્યારે તે પોતાના એ વૈરાગ્યને, વિષાદનું વર્ણન કરે છે. પ્રશ્નનો જે પ્રારંભ છે એ ક્યાંથી થાય છે એનો વિચારીએ. જ્યારે પ્રભુ અર્જુનને સાંખ્ય અને યોગ એટલે કે આત્મા અને દેહની ભિન્નતા એનો બોધ આપે છે, પછી કર્મમાં નિષ્કામતાનો બોધ આપે છે અને નિયત જે કર્મ છે, કામના રહિત જે ભાવથી કર્મ કરવાના છે, જે શાસ્ત્રમાં ઉપદિષ્ટ છે એ કર્મ કરવાનો બોધ આપે છે. અને ત્યારે એમ કહે છે પ્રભુ કે આ કરવાથી તારી બુદ્ધિ સ્થિર થશે, તારા જે ઇન્દ્રિયો છે એને કારણે જે કોઈ કર્મ થતા હશે એનો પાપ પણ તને નહીં લાગે, તો સ્થિર બુદ્ધિ થશે એ બોધ આપે છે. ત્યારે અર્જુન પ્રશ્ન કરે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આ સૌથી પહેલો પ્રશ્ન છે અર્જુનનો. સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુન એવો પ્રશ્ન થયો કે આપ બુદ્ધિની સ્થિરતાની વાત કરી રહ્યા છો, તો એક સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે સ્થિત પ્રજ્ઞની પરિભાષા શું, અને જે સ્થિત પ્રજ્ઞ થઈ ગયો એ પછી બોલશે કઈ રીતે, એ ચાલશે કઈ રીતે, એ સ્થિતિ કઈ રીતે કરશે. આ પ્રશ્ન શા માટે થયો? કેમ કે એને એવું સમજમાં આવ્યું કે જે બધેથી નિવૃત્ત થઈ જાય એની પછી કોઈ કર્મમાં પ્રવૃત્તિ થઈ જ ન શકે. તો આ જે પ્રવૃત્તિ છે એ કઈ રીતે સંભવિત થશે? યદિ બુદ્ધિમાં એ પ્રકારની સંયતતા થઈ ગઈ, આ પ્રકારની સ્થિરતા આવી ગઈ, તો પછી જે પ્રેરણા સ્ત્રોત છે એ ન રહી જાય, તો પછી આ પ્રકારની પ્રવૃત્તિ, ચાલવું, ઉઠવું, બેસવું, બોલવું, આ બધું દેહમાં કઈ રીતે પ્રકટ થશે? તો પ્રભુ એનો ઉત્તર આપી રહ્યા છે આગળ જઈને. એના પછી આજે અર્જુનના પ્રશ્નોનો વિચાર કરી રહ્યા છે કઈ રીતના પ્રશ્નો છે. તો જ્યારે પ્રભુએ પાછો એનો ઉત્તર આપી દીધો તો અર્જુનને પાછો પ્રશ્ન થયો જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહયસી. આ બધા આપના વ્યામિશ્રિત વચનો છે. ક્યાંક આપ આત્મબોધની પ્રશંસા કરો છો, ક્યાંક આપ કર્મની પ્રશંસા કરો છો, ક્યાંક આપ હું કર્મરહિત થાઉં એની નિંદા કરો છો, કર્મ સહિત મારે થવું જોઈએ, અને ક્યારેક આત્મસ્થ થવું જોઈએ એવો બોધ આપો છો. આ ખૂબ મિશ્રિત આપના વચનો છે અને આમાં મને સંશય થાય છે, મારી બુદ્ધિ મોહિત થાય છે. આપ કંઈક ઉપદેશ આપો. થોડો વચ્ચે એમને સહજતાથી વૈષ્ણવની મધ્યમાં છું અને આપણી કંઈક રૂઢિઓ અને પરંપરા કઈ રીતે પ્રશ્નો કરવા જોઈએ. ગીતાજીનો પ્રશ્ન નથી, થોડો ભિન્ન, કે જેમ કોઈ આપણને કહે છે કે ભગવત સેવાનો આપણો માર્ગ છે, આપણે ત્યાં તો સાક્ષાત પ્રભુ શ્રી વલ્લભની કાનેથી બિરાજે છે અને પ્રત્યેક વૈષ્ણવના માથે બિરાજે છે. એ પ્રભુ એમના સેવ્ય છે, કૃષ્ણ છે. પણ અમારા નિધિ સ્વરૂપ મોટા અને તમારા નાના,
તો હવે પ્રશ્ન થવો જોઈએ ને કંઈક તો, કે આ વ્યામિશ્રિત વચન કેવી રીતે આવે? આ તો મિશ્રિત વચન છે કે એક બાજુ આપ એમ કહો છો કે કૃષ્ણ સેવા સદા કર્યા, વલ્લભની કાનીથી પ્રભુ બિરાજે, વલ્લભની ખૂબ કૃપા આપણી પર, પ્રત્યેક વૈષ્ણવ પર, કે પુષ્ટિ પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ આપણે ત્યાં પધાર્યા. અને બીજી બાજુ શું કહો છો કે નિધિ સ્વરૂપ તો સૌથી મોટા, પછી સખડીવાળા, પછી અનસખડીવાળા, પછી દૂધઘરવાળા, પછી મિશ્રીવાળા. આ વ્યામિશ્રેણ એવા વાક્ય ને બુદ્ધિ મોહય શિવમ આપણે પૂછવું જોઈએ ને. આ તો વ્યામિશ્રિત વચનો છે કે યદિ કૃષ્ણ પરબ્રહ્મ છે, કૃષ્ણ સેવા એ એક વૈષ્ણવ તરીકે મારા માટે ગૌરવનો વિષય છે, તો પછી આવો ન્યૂનાધિક્ય ભાવ કેવી રીતે હોઈ શકે? આ વ્યામિશ્રિત વચનો છે. તો કંઈક ખુલાસા આપવાના. જો આવી જિજ્ઞાસા તો થાય, કંઈક તો ખુલાસા મેળવવા જોઈએ ગુરુ પાસેથી પણ. તો આવા પ્રશ્નો આપણને થવા જોઈએ કે આવી વ્યામિશ્રિત વચનો ન. પછી ગુરુદેવ કંઈક આજ્ઞા કરે તો સમજવાનો પ્રયત્ન થવો જોઈએ કે શું આજ્ઞા કરી રહ્યા છો. સીધી વાત છે, પ્રશ્નો કરો કે ન કરો, આવી જિજ્ઞાસા થશે, સતત સમજમાં આવી જશે કે આ મિશ્રિત વચનો છે. સ્પષ્ટ વચન શું છે કે કૃષ્ણ પ્રત્યેક પ્રભુ જે સેવ્ય છે પૂર્ણ પુરુષોત્તમ છે અને પ્રત્યેકના નિધિ છે. પૂછીને ઉત્તર મેળવશો તો સારી વાત છે, પણ હવે એવું સાહસ ન હોય, સામે ગુરુ પણ એ રીતે તૈયાર ન હોય, તો શું કરવું? તો ઉત્તર તો પોતે પ્રાપ્ત કરવા પણ જિજ્ઞાસા અવશ્ય કેળવવી જોઈએ. એના પછી આગળ જઈને મેં કાલે પણ કહ્યું હતું કે પ્રભુ એવો અવસર પ્રદાન કરે છે અર્જુનને કે જેમાં પોતે સૂર્યને ઉપદેશ આપ્યો અને સૂર્યે પછી મનુને કહ્યું. તો એ સંદર્ભમાં અર્જુન પ્રશ્ન કરે છે, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વ્યવસ્થત કથમ એતદ વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાન ઇતિ. આપનો જન્મ તો પછી છે, સૂર્યનો જન્મ તો પહેલા છે, તો હું કેવી રીતે માનું કે આપે આ કહ્યું? હવે જુઓ, પ્રશ્ન તો કરે છે અર્જુન. આ પ્રશ્ન કરતા અર્જુન જરા પણ ભયભીત નથી. નહીં તો પ્રશ્ન એવું થાય ને કે પ્રભુને આવું કેવી રીતે પૂછી લેવાય? આપે તેમ કહી રહ્યા છો કે મેં ઉપદેશ આપ્યો અને પાછો એને ઊંધો પ્રશ્ન કરવો કે આપ તો હમણાં છો અને સૂર્ય તો પહેલાં છે. આવો પ્રશ્ન આપણે પણ કરી શકીએ. જ્યારે કોઈ ગુરુદેવ દાન લેવા પધારે ત્યારે પૂછી શકીએ ને કે કૃષ્ણ જન્મ તો જન્માષ્ટમીના થયો, આપનો જન્મોત્સવ તો એ દિવસે ઉજવાતો નથી, બરોબર છે ને? કૃષ્ણ જન્માષ્ટમીના કોઈ ગુરુદેવનો જન્મ ઉજવો છો? જન્મદિવસ નથી ઉજવતા. તો કૃષ્ણ સ્વરૂપે તો પ્રગટ્યા નથી. કૃષ્ણ સ્વરૂપે પ્રગટ્યા નથી, તો કૃષ્ણ સ્વરૂપે જે લીલા થઈ, દાન લીલા, એમાં આપ અચાનક કેવી રીતે પધાર્યા? તો દાનનો પ્રસંગ તો ઉપસ્થિત જ નથી થતો. ખ્યાલ આવી રહ્યો છે ને? એવો પ્રશ્ન થવો જોઈએ ને આપણને કે જે કૃષ્ણ ચરિત્ર છે એ ચરિત્ર અચાનક આચાર્ય સાથે કેવી રીતે જોડાઈ ગયું? તો દાન લીલા તો ન થવી જોઈએ આચાર્ય દ્વારા, વલ્લભે પણ નથી કરી. આવા પ્રશ્નો આપણને થવું જોઈએ ને કે જે આચાર્ય સ્વરૂપે જે અહીં આવ્યા છે આ ભૂતલ પર, જે પરંપરામાં એમનું જે કર્તવ્ય છે એ ઉપદેશનું કર્તવ્ય છે. પ્રભુની લીલાને પ્રકટ કરવાનું કર્તવ્ય એમનું છે નહીં. પ્રભુની લીલા, પ્રભુની સેવાનો ઉપદેશ આપવાનું કર્તવ્ય છે. તો અચાનક એક દાન લીલા પોતા પાછા કૃષ્ણ બની ગયા. બીજા કોઈ પ્રસંગમાં કૃષ્ણ નથી બનતા પાછા, બરોબર છે ને? અન્યત્ર ક્યાંય કૃષ્ણ નહીં ને દાન લીલા આવી તો કૃષ્ણ. તો આવ્યો પ્રશ્ન એક નાનકડો પૂછી લેવાય કે કૃષ્ણ જન્મ તો અલગ વિષય છે, આપનો જન્મ તો કંઈક અલગ સમયે છે, આપના જન્મની ઉજવણી તો અલગ થાય છે, કૃષ્ણ જન્મોત્સવ અલગ રીતે આપણે ઉજવીએ છીએ, કૃષ્ણનું ચરિત્ર અલગ છે, તો આ પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયો? ફરી એ જ વાત, ન પૂછો તો ન પૂછો, જિજ્ઞાસા તો કરો, પ્રશ્ન તો કરો, અને ઉત્તર સ્વયં મળી જશે કે આમાં કંઈ ગડબડ છે. તો એ સમજ આપણને ધીરે ધીરે આ રીતે કેળવવી જોઈએ. અને ઉત્તર પ્રાપ્ત થાય તો ઉત્તર મેળવીને, કોઈ દ્વારા ન થાય તો સ્વયં ચિંતન કરીને પણ આ વિષયને ગ્રહણ કરવા જોઈએ. આ પ્રાસંગિક છે પ્રશ્ન કરવાની વૃત્તિના સંદર્ભમાં. આપણે પ્રશ્ન કરીશું તો યોગ્ય માર્ગ આપણને પ્રાપ્ત થશે, આપણા સંપ્રદાયનું પણ હિત થશે, આપણું ચિંતન યોગ્ય દિશામાં જશે, આપણા બાળકો યુવાનોને ઉત્તમ પ્રેરણા પ્રાપ્ત થશે. એટલા માટે પ્રત્યેક વૈષ્ણવનું કર્તવ્ય છે, જે પણ સંપ્રદાયનું હિત વિચારતા હોય, સમાજનું હિત વિચારતા હોય, પોતાના બાળકોને, યુવાનોને યોગ્ય દિશામાં ધર્મ માટે પ્રેરિત કરવા માંગતા હોય, એમણે માત્ર રૂઢિ નહીં પણ જે કોઈ વિષય હોય એની પર ચિંતન કરીને અને યોગ્ય દિશામાં વિષયોની પ્રસ્તુતિ કરવી જોઈએ. તો એ બોધ આપણને કૃષ્ણાર્જુન સંવાદ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે. ગીતા પણ આપણને બોધ આપી રહી છે કે ચાલી રહ્યું છે ને ચાલવા દો. એ વૃત્તિ ક્યારે પણ ધર્મ માટે યોગ્ય વૃત્તિ નથી. પ્રશ્ન કરો, પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરો
અને ઉત્તર પ્રાપ્ત કરીને અને ચિંતા મુક્ત થઈને ભગવત શરણાગત થઈને ભક્તિભાવથી ભાવિત થઈને અને સ્વમાર્ગને અનુસરો. જે માર્ગ નિષ્કામ કૃષ્ણ ભક્તિનો માર્ગ છે એમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે એવા પ્રસંગો, એવી રૂઢિઓ આપણી આસપાસ આપણને દેખાઈ જ રહી છે. તો પ્રશ્ન ઉપસ્થિત કરીએ કે આવો નિષ્કામ નિરુપાધિક સર્વોત્તમ કૃષ્ણ ભક્તિનો માર્ગ, એમાં આ પ્રકારની વૃત્તિઓ, આ પ્રકારના વ્યવહારો, આ પ્રકારની રૂઢિઓ શા માટે આવી? અને એ રૂઢિઓ આવી હોય તો એને ચેલેન્જ કરીએ, એનાથી દૂર થઈએ અને સન્માર્ગગામી બનીએ. આ પ્રકારનો બોધ આપણને આપણા પ્રભુને સાથે જોડાઈને અર્જુન અને આપણા ધર્મશાસ્ત્રો આપણને પ્રદાન કરી રહ્યા છે. બસ હવે આપણે થોડા પ્રશ્નોત્તરી પર જઈએ. કેટલાક પ્રશ્નો મારી સામે આવ્યા છે, વિશેષ આવશે તો એને પણ લઈશું.